આજના આ એક્સપ્લેનરમાં આપણે સમજીશું કે પર્યાવરણ બચાવવા માટે યુવા શક્તિ કેમ આપણી સૌથી મોટી આશા છે. આધુનિક વિકાસને કારણે ગ્લોબલ વોર્મિંગ વધ્યું છે. સાચું કહું તો આ સીધો માનવ અસ્તિત્વ પર જ મોટો ખતરો છે. કારણ શું છે? વધતો પ્લાસ્ટિકનો કચરો, વાહનોનો ધુમાડો અને ફેક્ટરીઓનું પ્રદૂષણ. આ બધું કુદરતી સંતુલન બગાડી રહ્યું છે. અને હા, આ બેદરકારીનું જ પરિણામ છે આ ભયંકર ગરમીની લહેરો અને અતિવૃષ્ટિ જેવી વધતી કુદરતી આફતો. પણ એક સારા સમાચાર છે. ભારત સૌથી યુવાન દેશોમાંનો એક છે. આપણી વિશાળ યુવા વસ્તી મોટો બદલાવ લાવી શકે. આજનો યુવાન માત્ર વાતો નથી કરતો, તેઓ વૃક્ષારોપણ જેવા કામો સાથે ઇન્સ્ટાગ્રામ પર ડિજિટલ જાગૃતિ પણ લાવી રહ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન અને મિશન લાઇફ જેવા સરકારી કાર્યક્રમો જુઓ. તેમાં યુવાનોની ભાગીદારી ખરેખર જોરદાર છે. નવી શિક્ષણ નીતિ 2020 પણ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને પ્રેક્ટિકલ જ્ઞાન વિકસાવવા પર સીધો ભાર મૂકે છે. વીજળી બચાવવી, પ્લાસ્ટિક ટાળવું અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવું. આ નાની નાની ટેવો રોજિંદા જીવનમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે. વળી, યુવાનો કચરાના મેનેજમેન્ટ અને વાયુ પ્રદૂષણ ટ્રેક કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજી અને એઆઈનો શાનદાર ઉપયોગ કરે છે. સાયકલ ટુ વર્ક અને ગ્રીન કેમ્પસ જેવા નવા જમાનાના કેમ્પેઇન સમાજમાં એકદમ પોઝિટિવ અને પ્રેરણાદાયક મેસેજ આપી રહ્યા છે. અને ગામડાઓ પણ પાછળ નથી. ત્યાંના યુવાનો તળાવ સફાઈ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ઓર્ગેનિક ખેતીમાં જબરજસ્ત જાગૃતિ લાવી રહ્યા છે. જો કે સ્ત્રોત મુજબ એક નાની ચિંતા પણ છે. કેટલાક યુવાનો હજુ પણ પર્યાવરણના મુદ્દાઓને સાવ હળવાશથી લે છે. પણ હા, યોગ્ય માર્ગદર્શન અને થોડી વધારે જાગૃતિ ફેલાવીને આ પરિસ્થિતિમાં આપણે ચોક્કસપણે ખૂબ જ ઝડપી સુધારો લાવી શકીએ. ગાંધીજીએ એકદમ સાચું જ કહ્યું હતું કે પૃથ્વી સૌની જરૂરિયાત પૂરી કરી શકે છે, પણ કોઈના લોભને નહીં. આપણે ભારતીય સંસ્કૃતિમાં તો પ્રકૃતિને માતા જ ગણાય છે. અહીં વૃક્ષો અને નદીઓની પૂજા આપણા મૂળ સંસ્કાર છે. વિચારો, જો આ સાંસ્કૃતિક મૂલ્યોને આધુનિક વિજ્ઞાન સાથે જોડી દઈએ તો પર્યાવરણ બચાવવાનું કામ કેટલું પાવરફુલ બની જાય. અને સૌથી મોટી વાત, પર્યાવરણ બચાવવું એ માત્ર સરકારનું કામ નથી, એ આપણા સૌની એક પાયાની ફરજ છે. વૃક્ષો વાવો, જીવન બચાવો. આ માત્ર એક સ્લોગન નથી, પણ આખી માનવજાતના અસ્તિત્વનો સૌથી મોટો આધાર છે. પ્રાચીન જ્ઞાન પણ કહે છે, માતા ભૂમિ પુત્રોહમ પૃથ્વ્યાઃ, અર્થાત પૃથ્વી આપણી માતા છે અને આપણે તેના સંતાનો. તો અંતે સવાલ એ છે કે શું આજનો યુવાન આવનારી પેઢી માટે આ મોટી અને મહત્વની જવાબદારી ઉપાડશે ખરો?